નિત્ય કર્મ પરાશરે 6 કયા છે? જેમ કે સ્નાન, સંધ્યા, જપ, હોમ, સ્વાધ્યાય, પિતૃતર્પણ અને દેવતાની પૂજા. આ 6 કર્મ પ્રતિદિન કરવા. આપણે સંધ્યા એટલે સાંજની પ્રેયર. આપણે કોઈ સંધ્યા કરતા નથી, પણ આમ શાસ્ત્રમાં કીધી છે કરવાની હોય એમ. પણ મહારાજે પૂજામાં બધી સમાવી લીધી. ભગવાનની પૂજા કરે એટલે એ દેવકર્મ જ કહેવાય ગયું. પૂજામાં બધી આવી ગયું છે. એટલે મોટે ભાગે આપણા સંપ્રદાયમાં તો પહેલેથી જ રિવાજ એવો છે કે મહારાજની પૂજા બરાબર થાય એટલે એમાં સંધ્યાની બધું આવી ગયું. શ્રાદ્ધ અને પિતૃકર્મ તો હોય નહીં. પિતૃકર્મ અને શ્રાદ્ધ કર્મ એ જ પિતૃકર્મ. એટલે એવું તો સંતોને હોય નહીં. સ્નાન એવું તો હોય જ, સ્નાન તો કરતા હોય છે. પિતૃઓને ઉદ્દેશીને જે અન્નાદિ અપાય તે તેમને મળે છે. આવી શ્રદ્ધા જેમાં હોય તે પિતૃકર્મને શ્રાદ્ધ કહેવાય છે. પૃથ્વી ચંદ્રોદયમાં મરીચીએ કહ્યું છે કે મૃત વ્યક્તિને કે પોતાના પિતૃઓને ઉદ્દેશીને પોતાનું જે અત્યંત પ્રિય ભોજન તે શ્રદ્ધાથી જેમાં અપાતું હોય તે પિતૃકર્મને શ્રાદ્ધ કહેવાય છે. લોકમાં શ્રાદ્ધ નાખે ને ત્યારે એવું જોઈએ કે બાપાને શું ભાવતું હતું એટલે એ શ્રાદ્ધમાં નાખે. બાપાને જે ભાવતું હોય એમાં ખાસ કરીને ગઢપણમાં જે ખાતા હોય કે શીરો ખાતા હોય, દૂધ પાક ખાતા હોય તો બાપાને જે ભાવતું હોય નાખે. પ્રિય ભોજન કીધું છે એને મળે ને આ પાછું એવું કીધું. મૃત વ્યક્તિને કે પોતાના પિતૃઓને ઉદ્દેશીને પોતાનું જે અત્યંત પ્રિય ભોજન તે શ્રદ્ધાથી જેમાં અપાતું હોય તે પિતૃકર્મને શ્રાદ્ધ કહેવાય છે. શ્રાદ્ધ આવું એક વચન જાતિ અભિપ્રાયથી કહ્યું છે. નિર્ણય સિંધુમાં 96 શ્રાદ્ધ તો નિત્ય કયા છે? 96 એક વર્ષમાં 96 શ્રાદ્ધ કરવાના નિત્ય કીધા. બધાને કરો, કમ્પલસરી કરવા જોઈએ. એમાં ગણાવશે કે ક્યાં ક્યાં નિર્ણય સિંધુ નવરા ન થાય. અઠવાડિયે 2 આવે, 52 અઠવાડિયા હોય અને 96 શ્રાદ્ધ. નિર્ણય સિંધુમાં 96 શ્રાદ્ધ તો નિત્ય કયા છે? જેમ કે 12 અમાસ, 14 મન્વંતર આરંભ, 4 યુગારંભ, 12 રાશિ સંક્રાંતિ, 13 વૈધૃતિ આદિ યોગ, 13 વ્યતિપાત, 16 મહાલય, 4 અષ્ટકા મહાલય એટલે ભાદરવા મહિનાના શ્રાદ્ધ હોય એ મહાલય શ્રાદ્ધ કહેવાય. 16 મહાલય, 4 અષ્ટકા માક્ષર, પોષ, મહાને ફાગણ 4 માસની વદી આઠમ અષ્ટકા 4, 4 અન્વષ્ટકા આગળ કયા તે 4 માસની વદી નોમ, 4 પૂર્વ દિન ઉપર કહી તે 4 આઠમનો આગલો દિવસ, 4 વદી સાતમ. પોતપોતાના ગૃહ્ય સૂત્રને અનુસારે આ બધા થઈને 96 શ્રાદ્ધ થયા ગણાય. એ 96 શ્રાદ્ધ નિત્ય કરવાનું. કન્સેશન આપશે એમ આગળ. પોતપોતાના ગૃહ્ય સૂત્રને અનુસારે મૂળ શ્લોકમાં આવો વાક્યાંશ છે. તેમાં કહેલા ગૃહ્ય સૂત્ર ઘણા છે. જુદી જુદી વેદ શાખાઓના સિદ્ધાંતોની એક વાક્યતા જાળવવા આશ્વલાયન, કાત્યાયન અને લાટ્યાયન આદિ મુનિઓએ અનેક ગૃહ્ય સૂત્રો રચ્યા છે. તેમાં ગુણોપસંહાર ન્યાયથી વૈદિક અનુષ્ઠાનના કર્મના પ્રકારો દર્શાવ્યા છે. આથી દ્વિજોએ પોતાનો વેદ તથા તેની શાખાને અનુસારે ઋષિઓએ રચેલા ગૃહ્ય સૂત્રને વિચારીને ઉપર કહેલા સંસ્કાર, નિત્યકર્મ અને શ્રાદ્ધને યથા સમય ધન સંપત્તિ પ્રમાણે કરવા. ગૃહ્ય શબ્દનો અર્થ ગૃહ્ય સંગ્રહમાં કયો છે? પત્નીઓ, પુત્રો તથા પુત્રીઓ, તે પછી ભવિષ્યમાં થનારા પુત્ર પુત્રીઓ, આ બધા યજમાન ગ્રહસ્થના દાયદ, વારસદાર, વારસો લેનારા છે. માટે તેને ગૃહ્ય લેણિયાત કયા છે. બેનિફિશિયર છે બધા. બેનિફિશિયર કહેવાય. સ્ટેક હોલ્ડર એ હોતે, સ્ટેક હોલ્ડર નહીં, બેનિફિશિયર ખાલી. માગણાવાળા, આ બધા માગણાવાળા કહેવાય. ગૃહ્ય શબ્દનો અર્થ ગૃહ્ય સંગ્રહમાં કયો છે? પત્નીઓ, પુત્રો તથા પુત્રીઓ,
તે પછી ભવિષ્યમાં થનારા પુત્ર પુત્રીઓ આ બધા યજમાન ગ્રહસ્થના દાયદ વારસદાર વારસો લેનારા છે, માટે તેને ગૃહ્ય લેણિયાત કહ્યા છે. તે ગૃહ્યનો સંસ્કાર કરવા અને શાંતિ કર્મ આદિ ક્રિયાઓમાં ઉક્ત આચાર્યોએ કરેલાને કલ્પ કહેવાય છે, ગૃહ્ય કહેવાય છે. એને નક્કી કર્યું હોય એને કલ્પ કહેવાય. ઋષિ મુનિઓએ આવું કલ્પેલું છે. કોને માટે? તો લેણિયાતનું સારું કરવા માટે ઋષિ મુનિઓએ નક્કી કર્યું છે આવા કે લેણિયાતના સારું કરવા માટે તમારે એટલું કરવાનું, એના આવા સંસ્કાર કરવાના, જન્મ સંસ્કાર કરવાના. એ છોકરાની બુદ્ધિ સારી થાય એટલે જન્મે ત્યારે દાન પુણ્ય કરવાનું એમ. એટલે પુત્ર જન્મે ત્યારે દાનનો સંકલ્પ કરવાનો હોય છે, એટલે એનું દાન પુણ્ય કરવાનું. પત્નીનો ખોળો ભરાય, આ બીજા લગ્ન સંસ્કારો હોય, આ બધા સંસ્કારો હોય તો એનું આધ્યાત્મિક શ્રેય થાય અને એની બુદ્ધિ સારી થાય. એને માટે શાસ્ત્રમાં એટલું આવી રીતે કરવું એવું ઋષિ મુનિઓએ કલ્પના કરી છે, એટલે નિયમ કર્યો છે. અને ગૃહ્ય એટલે આ બધાય બેનિફિશિયર અને એનું સારું કરવા માટેના ઓલા નિયમો એટલે ગૃહ્ય સૂત્ર કીધું. તે ગૃહ્યનો સંસ્કાર કરવા અને શાંતિ કર્મ આદિ ક્રિયાઓમાં ઉક્ત આચાર્યોએ કરેલાને કલ્પ કહેવાય છે, ગૃહ્ય કહેવાય છે. અને તેને સમજાવનારા ગ્રંથને કલ્પસૂત્ર કે ગૃહ્ય સૂત્ર કહેવાય છે. ઉતાવળું વાંચજો જાદુ છે એટલે. મૂળમાં યથાકાલ જેનો જેવો અવસર હોય આવો વાક્યાંશ છે. તેનો મતલબ એ છે કે તે કર્મ કરવાનો સમય બપોર પહેલાં દેવ સંબંધી કર્મ, બપોરે મધ્યાહ્ને મનુષ્ય સંબંધી કર્મ અને બપોર પછી પિતૃ સંબંધી કર્મ કરવા. એટલે એનો અર્થ એવો કે સવારમાં ભગવાનની પૂજા કરવી, બપોરે મનુષ્ય સંબંધી કર્મ એટલે અતિથિઓને જમાડવા, અને સાંજે પિતૃ કર્મ એટલે પિતૃઓનું કંઈક શ્રાદ્ધ કેવું કરવું. એ બધાને ટાઈમિંગ નોખા નોખા આપી દીધા છે. અને દેવ સંબંધી પૂર્વાહ્નમાં, પિતૃ સંબંધી અપરાહ્નમાં કર્મ કરવા આવી સ્મૃતિ પણ છે, માટે તે કર્મ તે સમયે કરવા. યથા ધન જેવી ધન સંપત્તિ હોય, આનો અર્થ એ છે કે લોભ ન કરવો. યથાવિધિ સંસ્કાર કરવાથી બધા જ પ્રયોજનોની સફળતા થાય છે. તે ગૃહ્ય પરિશિષ્ટમાં કહ્યું છે કે પોતાના ગૃહ્ય સૂત્રમાં ઝાઝું કે થોડું જે કર્મ કરવાનું કહ્યું હોય તેવા રૂપમાં શાસ્ત્રાનુસારે કરવામાં આવે તો બધા કૃતાર્થ થાય છે. યથા ધનને બદલે યથા બળ આવો પાઠ હોય તો તેનો અર્થ યથાશક્તિ કરવો. તેનું તાત્પર્ય એવું છે કે ગર્ભાધાનાદિ બધા સંસ્કાર યથાસમય ન કરી શકાયા હોય તો ચૌલ સંસ્કાર વખતે કે યજ્ઞોપવિત સંસ્કાર વખતે તે બધા સંસ્કાર એકી સાથે કરવા. શ્રી કૃષ્ણ ભગવાનને બળરામજીના બધા સંસ્કારો, જનોય સંસ્કાર ને એ બધુંય ભગવાને કંસને માર્યા પછી કર્યું બધું, કારણ કે વખત જ ક્યાં હતો ત્યાં સુધી. એટલે વસુદેવને દેવકીજી નવરા થયા, જેલમાંથી બહાર નીકળ્યા પછી ભગવાનને બધું જનોય ને એ બધું ત્યારે આપ્યું, અને ત્યારે જનોય આપીને મોકલ્યા તરત સીધા ભણવા ઓલા સાંદીપની ઋષિના આશ્રમમાં. એટલે જેવી શક્તિ હોય એ પ્રમાણે કરવું એમ. ત્યારે ટાઈમ મળે ત્યારે, આગલા ન થયા હોય અને સમય આવે તો ત્યાં બધું એક ભેળું કરી દેવાનું. આ રીતે જ ત્રિકાળ સ્નાન, સંધ્યા વંદન આદિ કરવાની શક્તિ ન હોય. હા, અગ્નિ સંસ્કાર વખતે બધું ભેળું ન કરવું. કમસે કમ લગ્ન આવે ત્યારે તો બધે ખર્ચો કરતા હોય એટલે ત્યારે થોડુંક કરી નાખવાનું. પણ નકર કે આ ભેળું કરવાનું કીધું છે તો અગ્નિ સંસ્કાર વખતે કરી નાખશું આપણે બધું. આ રીતે જ ત્રિકાળ સ્નાન, સંધ્યા વંદન આદિ કરવાની શક્તિ ન હોય તો માધ્યાહ્નિક બપોરે કરવાનું કર્મ સવારે કરવું. તે વખતે પણ સંપૂર્ણ સંધ્યા વંદનાદિ કરવાની શક્તિ ન હોય તો આચમન, પ્રાણાયામ. આપણને એવું જ કીધું છે ને કે જો ને 3 વખત પૂજા કરવાની હોય. પૂજા 3 વખત કરવાની હોય. 3 વખત ન શક્ય હોય 2 વખત કરવાની, 2 વખત ન શક્ય હોય તો 1 વખત કરવાની. એટલે આપણે 1 વખત કરી નાખી, પણ એમાં 3 વધાડી દેવાની એમ. 3 વખત કરવાનું.
શિક્ષાપત્રીમાં કીધું કે ક્યાં કીધું? સત્સંગી જીવનમાં એમાં આવે છે. આપણે આવ્યું હતું ને વચ્ચે સાધુઓના આહનિક કર્મ આવ્યું હતું. બ્રહ્મચારીનું આહનિક કર્મ, સાધુઓનું આહનિક કર્મ એમાં આવ્યું હતું. એમાં 3 વખત પૂજાનું આવ્યું હતું. તે વખતે પણ સંપૂર્ણ સંધ્યા વંદનાદિ કરવાની શક્તિ ન હોય તો આચમન, પ્રાણાયામ, અર્ઘ્યદાન અને 10 વાર ગાયત્રી મંત્રનો જપ આટલું જ કર્મ કરવું. લ્યો, એમાં ટૂંકું કરી દીધું. આ કન્સેશન બધું છે ને, 96 વખત શ્રાદ્ધ કરવાના હતા એટલે એમાંથી એને આવશે આહનિક કર્મ છે એમાં ટૂંકું કરી દીધું કે 3 વખત ન થાય તો 2 વખત કરવાનું, 2 વખત ન થાય તો 1 વખત કરવાનું, 1 વખત પૂરું ન થાય તો થાય એમ હોય તો આચમન કરી લેવાનું અને 2-3 થોડાક ગાયત્રીના 10 જપ કરી લેવાના એમ. એટલું. આ પ્રમાણે 96 પ્રકારના શ્રાદ્ધ કરવાની શક્તિ ન હોય તો ભાદરવા વદીમાં કરાતું મહાલય અને વાર્ષિક આ 2 શ્રાદ્ધ કરવા જ. એ 2 કરવાની. એક તો એની મરણની તિથિ હોય તે દી અને એક ભાદરવા મહિનામાં તિથિ આવે તે દી 2 કરવાના. તેમાં પણ સંપૂર્ણ હજી એમાંથી કન્સેશન આપે છે. તેમાં પણ સંપૂર્ણ શ્રાદ્ધ ન થઈ શકે તો શ્રાદ્ધનો દિવસ આવે ત્યારે દ્રવ્ય અને વિપ્ર ન હોય તો પિતૃઓને ઉદ્દેશીને માત્ર પિંડદાન કરવું અથવા તે નિમિત્તે ઉપવાસ કરવો. 2 રોટલી ચોળી અને થોડુંક જ ઘી નાખવું, જાજુ ન નાખવું, અને પછી થોડુંક દૂધ નાખી અને નેવા ઉપર નાખી દેવાનું, કાગ કાગ કરી દેવાનું. કન્સેશન આપ્યું છે. માનતા ન હોય તો વાત જુદી છે, પણ આમાં તો શાસ્ત્ર પ્રમાણે કીધું છે. મહારાજ માને છે એટલે બીજા માનતા ન હોય કે ન માનતા હોય, કારણ કે મહારાજે આ લખ્યું છે એટલે મહારાજ માનતા હશે તો જ લખ્યું, નકર તો બીજા કંઈ ન લખે. એટલે બીજા તો માનતા હોય કે ન માનતા હોય આપણે કંઈ બહુ જોવાનું ન હોય. શ્રીજી મહારાજ માને છે કે નહીં એ જોવાનું હોય. એટલે શ્રીજી મહારાજના આપણે આશ્રિતો હોય તો મહારાજને ગમે એવું કરે તો વાંધો નહીં. કે જગત તો નથી માનતું ને એમાં અટાણે તો હવે કાંઈ કોઈ માને નહીં, એટલે માને નહીં એટલે એનો અર્થ એવો નથી કે આપણે ન કરવું એમ. જગત માને તો બધાની હારોહાર કરવું, જગત કરે તો આપણે કરવું ને જગત ન કરે તો ન કરવું. આપણે તો સ્વામિનારાયણ કહે તો કરવું ને સ્વામિનારાયણ ન કહે તો નહીં કરવાનું. એટલે મહારાજ આવું બધું માને છે અને મહારાજ હતા ત્યારે બધું કરાવતા હોતે. શ્રાદ્ધનો દિવસ આવે ત્યારે દ્રવ્ય અને વિપ્ર ન હોય. ધર્મદેવનું એનું શ્રાદ્ધ મહારાજ નખાવતા અને બાઈઓ બધાય જીવબાન લાડુબાની મહારાજને જે કરવાનું હોય એ બધું તૈયારી કરી દેતા. એ તો ખાલી આનંદ માટે. આપણે મહારાજનું શ્રાદ્ધ તો કરવાનું હોય નહીં કાંઈ, પણ આનંદ માટે આપણે તે દિવસે મહારાજને સંભાળીએ એટલા માટે કરતા હોય છે મહારાજનું શ્રાદ્ધ. મહારાજની અંતર ધ્યાનથી એને આપણે યાદ કરીને કંઈક ભજન કરીએ, અને મહારાજનું શ્રાદ્ધ હોય તો મહારાજના શ્રાદ્ધ નિમિત્તે કંઈક ભજન કરીએ. પણ હવે ભજન ઓછું થઈ ગયું અને ઓલું જાજુ રસોઈનું લિસ્ટ જ જાજુ થઈ ગયું. આપણે ત્યાં બહુ મોટું લિસ્ટ હોય છે ને, વધારેમાં વધારે લક્ઝરિયસ તે દિવસે હોય છે. પણ હવે આ એક સંસ્કાર છે, છોકરાને ખબર પડે કે મહારાજ ધામમાં ગયા હતા એટલે તે દિવસે યાદ કરે, અને એટલા માટે શ્રાદ્ધનો દિવસ આવે ત્યારે આપણે તો કોઈ બીજા કોઈનું શ્રાદ્ધ હોય નહીં તો પછી કંઈ કે ઉત્સવે કંઈ આવે નહીં. આ લોકોને તો શ્રાદ્ધ હોય તે દિવસે ક્યાંક સારું ભાણું તો સારું મેનું તો હોય, એટલે આપણે કેથી સારું મેનું એ નિમિત્તે આવે તો કે આ નિમિત્તે આવે, મહારાજ નથી. આપણે શ્રાદ્ધનું મેનું કેદી આવે? અમે કીધું ને કે તે દિવસે બહુ એને ભાવતું હોય, આપણને ભાવતું હોય કે આ દાદાને ભાવતું હોય એ કરવાનું, સારું મેનું કરવાનું એમ. હવે આપણે તો કોઈનું રહ્યું નહીં તો એ મેનું જ આવે ક્યાંથી? એટલે મહારાજને નિમિત્તે આપણે સારું મેનું કરીને દઈ દેવાનું. શ્રાદ્ધનો દિવસ આવે ત્યારે દ્રવ્ય અને વિપ્ર ન હોય તો પિતૃઓને ઉદ્દેશીને માત્ર પિંડદાન કરવું અથવા તે નિમિત્તે ઉપવાસ કરવો. કાંઈ ન થાય તો આ કરવું. પિંડદાને ન કરી શકે તો ઉપવાસ કરી નાખો.
પણ પિતૃઓને સંભાળીને પિતૃઓનું ઋણ છે એટલે કંઈક અદા કરવું. આપણને એને વંશમાં જન્મ દીધો મળ્યો એટલે એનો આપણા ઉપર ઉપકાર કહેવાય, એટલે એનું કંઈક કરવું જોઈએ. સારું, આમ ધર્મશાસ્ત્રોમાં ગૌણ કર્મ દાયાદ કયું કીધા છે? ને, બેનિફિશિયર કીધા. એ હોતે બધા બેનિફિશિયર છે. આપણે કંઈક કરીએ તો એનું બેનિફિટ એને મળવો જોઈએ. ઉપવાસને દિવસ શ્રાદ્ધ આવે તો શું કરવું તે અંગે માધવીયમાં કાત્યાયન મુનિએ કહ્યું છે, જો નિયમપૂર્વકનો ઉપવાસ નિત્ય કરવો હોય અને તે દિવસ નૈમિતિક શ્રાદ્ધ કરવાનું થાય તો પિતૃશ્રાદ્ધનું શેષ અન્ન સૂંઘી લેવું પણ ઉપવાસ કરવો. શ્રાદ્ધમાં એવો નિયમ હોય છે, શ્રાદ્ધ નાખીને યજમાને જમવું પડે. યજમાને તે દિવસે બીજાને ઘેરે જમવા ન જવાય. કોકના 2 શ્રાદ્ધ એક હારે હોય ને તમે મારા ઘેરે જમવા આવજો તો એમ જમવા ન જવાય. શ્રાદ્ધ નાખીને એ જમવું જ પડે. ઉપવાસ હોય તો જમાય તો નહીં, એટલે સૂંઘી લે તો ચાલે. કેટલાકે તો જેથી પોતાને ઘેરે શ્રાદ્ધ હોય તેથી બીજાને ઘેરે જમવા જવાય નહીં. કાંઈ ઉત્સવ હોય ગમે તે હોય, નિમિત્ત હોય તોય ન જવાય. કેટલાકે તો ઉપવાસના દિવસ નિમિત્તનું શ્રાદ્ધ પારણાને દિવસ કરવાનું કહ્યું છે. ઋષિ મુનિ હોય, માણસોએ નહીં. હે રામ, એકાદશીના ઉપવાસને દિવસે જો નૈમિતિક શ્રાદ્ધ કરવાનું થાય તો તે દિવસ શ્રાદ્ધ ન કરવું પણ 12ને દિવસ કરવું. આવું કારણ કે પિતૃઓ બધાય વૈષ્ણવ છે એટલે એ એકાદશી કરે છે, એટલે એકાદશીનું શ્રાદ્ધ 12ને દિવસે કરે તો પિતૃઓ સ્વીકારે છે, એવું ઋષિ મુનિએ કીધું છે.